બિહારની રાજનીતિનો એક એવો પણ સમય હતો કે જ્યારે કહેવાતું જબ તક સમોસે મેં આલુ તબ તક બિહાર મેં લાલુ, પરંતુ છેલ્લા 2 દશકાથી નીતિશ કુમારે આ દરેક વાક્યોને ખોટા સાબિત કરી દીધા છે. નીતિશ કુમારને સમજવા એટલે બિહારની કેન્ટેમ્પરરી પોલિટિક્સને સમજવું એ બરાબર છે. નીતિશ કુમારને લોંગેસ્ટ સર્વાઇવિંગ ચીફ મિનિસ્ટર ઓફ બિહાર તરીકે તો આપણે સૌ ઓળખીએ જ છીએ, પણ એમના જે સુવર્ણ દશકા હતા એની સફર પણ ફૂલ ઓફ યુટર્ન્સથી ભરેલી છે. અને ત્યારે હવે 2025ની ચૂંટણી પછી ફરી આપણે સૌ એ પ્રશ્નમાં મુકાયા છીએ કે શું આ વર્ષે એટલે કે બિહારમાં 10મી વખત સીએમ તરીકે, મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર છે તે પદ સંભાળશે કે નહીં, અને જો તેઓ મુખ્યમંત્રી નહીં બને તો એ કોણ હશે કે જે હવે આવનારા સમયમાં બિહારનું મુખ્યમંત્રી બનશે? આ સમગ્ર પ્રશ્નોના જવાબ મેળવીશું સ્પેશિયલ આજના આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. સૌથી પહેલા થોડી નજર કરીએ નીતિશ કુમારની સમગ્ર રાજકારણની યાત્રા ઉપર. 1 માર્ચ 1951 ના રોજ બિહારના પટના જિલ્લાના બખ્તિયાપુરમાં નીતિશ કુમારનો જન્મ થાય છે. 1974 થી લઈને 1977 સુધીમાં તેઓ જેપી આંદોલનમાં ભાગ લે છે. 1977માં તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીમાંથી હોરનોટ બેઠક તરીકે ઉમેદવારી હાથમાં લે છે, પરંતુ તેમાં તેઓને હારનો સામનો કરવો પડે છે. ત્યારબાદ 1980માં તેઓ ફરી એક વખત હોરનોટ બેઠકથી ચૂંટણી લડે છે, પરંતુ આ વર્ષે પણ તેઓને હારનો સામનો કરવો પડે છે. આખી ગેમ ચેન્જ થાય છે 1985માં કે જ્યારે તેઓ વિધાનસભામાંથી હોરનોટની બેઠક પર જીત હાંસિલ કરે છે. 1987 થી લઈને 1988માં યુવા લોકદળ બિહારના તેઓ પ્રમુખ બને છે અને ત્યારબાદ 1989માં તેઓ જનતા દળના સેક્રેટરી જનરલ તરીકે ફરજ બજાવે છે. 1990માં સંયુક્ત કેન્દ્ર સરકારે તેમને કૃષિ અને સહકાર રાજ્ય મંત્રી પણ બનાવ્યા હતા. ત્યારબાદ આવે છે વર્ષ 1991માં કે જેમાં તેઓ 10મી વખત લોકસભામાં પસંદ થાય છે. લોકસભામાં 10મી વખત પસંદ થયા પછી 1994માં જનતા દળમાંથી વહેંચાઈને તેઓ સત્તા પાર્ટી સ્થાપિત કરે છે અને ત્યારબાદ 1998 અને 1999માં તેઓ અખિલ ભારતીય ઉત્કર્ષ એટલે કે એનડીએની સરકારમાં રેલવે મિનિસ્ટર અને સરફેસ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકે સેવા ભજવે છે. અને આ પછી શરૂ થાય છે નીતિશ કુમારનો એ સુવર્ણ દશકો. આ સુવર્ણ દશકામાં તેઓ અત્યાર સુધી 9 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને જો આ વર્ષે એટલે કે 2025માં પણ જો એમને મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવે તો તેઓ 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. તો આ 9 વખત તેઓ કયા વર્ષે મુખ્યમંત્રી બન્યા છે તેના પર થોડી નજર કરીએ. 3 માર્ચ 2000 થી લઈને 10 માર્ચ 2000 સુધી તેઓ પહેલી વખત મુખ્યમંત્રીની શપથ લે છે, એટલે કે મુખ્યમંત્રી બને છે બિહારના, પરંતુ ત્યારે આ સમયગાળો માત્ર 7 દિવસનો જ હોય છે. ત્યારબાદ 24 નવેમ્બર 2005 થી લઈને 24 નવેમ્બર 2010 સુધી તેઓ બીજી વખત મુખ્યમંત્રી બને છે. ત્યારબાદ 26 નવેમ્બર 2010 થી લઈને 17 મે 2014 સુધી તેઓ ત્રીજી વખત બિહારના મુખ્યમંત્રી બને છે. ત્યારબાદ 22 ફેબ્રુઆરી 2015 થી લઈને 19 નવેમ્બર 2015 સુધી તેઓ ચોથી વખત અને 20 નવેમ્બર 2015 થી લઈને 26 જુલાઈ 2017 સુધી તેઓ 5મી વખત મુખ્યમંત્રી બને છે. ત્યારબાદ 27 જુલાઈ 2017 થી લઈને નવેમ્બર 2020 સુધી તેઓ છઠ્ઠી વખત અને 16 નવેમ્બર 2020 થી લઈને 16 નવેમ્બર 2022 સુધી તેઓ 7મી વખત બિહારનું મુખ્યમંત્રી પદ છે તે સંભાળે છે. ત્યારબાદ 9 ઓગસ્ટ 2022 થી લઈને 28 જાન્યુઆરી 2024 સુધી 8મી વખત અને 28 જાન્યુઆરી 2024 થી લઈને વર્તમાન કાળ સુધી એટલે કે 9મી વખત તેઓ બિહારનું મુખ્યમંત્રી પદ છે તે સંભાળે છે. અને આંકડાઓ જોઈને આપણને ખબર પડી જાય કે શા માટે નીતિશ કુમારને લોંગેસ્ટ સર્વાઇવિંગ ચીફ મિનિસ્ટર ઓફ બિહાર કહેવામાં આવે છે. અને જ્યારે આ વર્ષે 2025માં બિહારની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે આપણે સૌ ચોંકી ગયા, કારણ કે મહાગઠબંધનના સુપડા સાફ કરીને ફરી એક વખત બિહારમાં એનડીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને એનડીએની આ ધમાકેદાર એન્ટ્રીએ ઘણા સવાલો પણ સાથે લઈને આવી છે કે શું આ વર્ષે પણ એટલે કે આવનારા વર્ષોમાં પણ 10મી વખત
નીતિશ કુમાર છે તેઓ જ મુખ્યમંત્રીનું પદ સંભાળશે કે પછી કોઈ નવું વ્યક્તિ છે કે કોઈ નવો ચહેરો છે કે જે હવે બિહારનું મુખ્યમંત્રી પદ છે તે સંભાળવા જઈ રહ્યું છે? આ સૌથી મોટો અત્યારે થઈ રહેલો આપણને સૌને પ્રશ્ન છે. હવે આના પર તમારા શું મંતવ્યો છે તે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો અને આવા જ એપિસોડ લઈને હું તમારા સુધી આવતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત.